મેં વેખવામાં આવી બધું મોટો છે ને મોટો નહીં પણ થોડોક આમ દેખાણું છે મતલબ કોબરા કોબરા છે હા કોબરા છો એવું છે એમ ને તે પહેલે જાડો કરી ભાઈ કોબરા છે કોબરા કોઈ લઈ લો ભાઈ કર્યો નડાની તમારે કોઈ લઈ લો કોઈ લઈ લો નડાની કા કહી જાઓ ત્યાં પાર્ટી ત્યાં જ પાર્ટી બાંધી હતી બોલો અરે ઉતરી ન છે હવે તે ભાળી ગયા પછી પૂરું થઈ એમ ગયું નહીં હટતો રે જો હાડે છો ભાઈ રો રાય પૂછડું પકડી લે હવે પૂછડું પકડાઈ ગયું ને રેડી ગયા હા હા પૂછડું પકડી લીધું હવે ક્યાં નાળું ટ્રેક્ટર બોલાવો પૂછડું પકડી લીધું બેન કોબરા છે ને મોટો કોબરા ઓય બાપા ક્યાં સાવું ભાઈ ત્યાં બારો નીકળે ક્યાં જાય ગાડી ગયેલો છે હે ઠેકાણું ભાઈ ક્યાં હા કાસળી મેં કોઈ ચારી છે ભાઈ કેમ લાગે કાસળી મેં કોઈ ચારી લાગે છે હા કરું ગયો છે શું ખબર આટી મારી લે છે તો ફંગોળવાનું ચોવીસ એડજસ્ટ કરું છું હા પડતો ન હોય હું એનું મોઢું મારો થાય ફૂં ઘા કરવા થાય ને બહુ બળ કરતો લાગે હે પાડવો છે અંદર જ છે ને પણ આ પોસડો છે ખાલી મુકાય તો નહીં ઢીલુભાઈ એવું પૂછી ઘણી ચાલતી કોઈ મારું ચાલ્યો મોટું તો અહીંયા છે હેઠે અહીંયા મોટું છે ધીમે 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 હટી જાય હા ઊંધો થઈ ગયો હા હા ઊંધો થઈ ગયો મારો મોટો આવ્યો બાર ઢીલુભાઈ મોટું બાર આવ્યું ને પકડાઈ જાય ને તો આપણે ડાયરેક્ટ મોટું પકડી લેવું મેદાનમાં લવાય ને રવાડાઈ જાય નથી આવે માટી લાગી ગઈ એ ઓલો ભેડો વીખવો છે તમારી કોઈ આકડીઓ ઘરી ગયો એટલે પૂરું આગળ હવે હાલે તારે ફોન પકડી એ બેટા આમ રહી જાય તમે એકદમ ફૂફાડા જ મારતો પણ કેવા ફૂફાડા મારે જોઈ નાનો એવો છે ના વાહ હમ જો તમ પાડી લેતા કે નાગ છે ને હો હમ હોય શરીર ફૂલાવી એમ એ રીતે નામ આવ્યો છે હજી અંદર જવા
આગળ જો આજે બધા બેઠું રમાડો તમે અમારે નહીં દીધું ભાઈ ઠેલીમાં તો ભાઈ આશીષ ઠેલી પડી જાઓ પોઈન્ટ માંડવા જઈએ તરત હા ભાઈ ઝેરી આવત ને તમને પેલા હાલે આપણે ધ્યાન રાખવું પડે બીજું કઈ ન હોય રેડી છે હા કોબરા તો ઝેરી જ હોય ને દીધું ભાઈ કોબરા છે દવાખાને ન આવે છે કાળોતરો કોબરા છે ને તો દવાખાને ન આવે છે એમ અડધી પોણે કલાકમાં દવાખાને પગી જાય ને ભાઈ તો આપણે વાંધો ન આવે દવાખાને કેમ પગ્યો પણ એમ કે હું કહેવાય તમારે પગ મોટું પગી લે ના ના અંદર નહીં થતું આચરો હું તો આજે હોય રે જરાક દોડવો હામાં જો ખાતું લાગે છે પછી સાધવાની કોશિશ કરી દે એવું છે ને ઉંદર ગુંદર ગળ્યો છે એટલે તો હાવ શાંત છે એમ લાલજી બોલો છો લાલનો ઠેલી પકડી રાખી દેજે નહીં પકડવાનું ન હોય એમાં જોઈએ ભાઈ હા હોય છે ને મોટું આ બધું મિત્રો હમણાં શેલણા ગામેથી એ સાપને રેસ્ક્યુ કરેલો હતો દિવાલ પાડી રહ્યા હતા ત્યાં એક બહુ મોટી ઉંમરમાં સ્પેક્ટિકલ કોબરા જોવા મળેલો હતો તો એ સાપને અહીંયા હું રિલીઝ કરવા માટે આવ્યો છું એકદમ ફોરેસ્ટ એરિયો છે નદી વિસ્તાર છે એટલે હું એને અહીંયા રિલીઝ કરીશ તે ફરીથી અહીંયા આરામથી રહી શકશે સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને બહુ મોટી ઉંમરમાં છે આરામથી અહીંયાથી હવે જતો રહેશે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા यहाँ जंगल तरफ जई રહ્યો છે અંદરની સાઈડ